બગસરા શહેરમાં બાળ કેળવણી મંડળ સંચાલિત શિશુકુંજ વિદ્યા મંદિર ખાતે બાળકોને શાળા પ્રવેશોત્સવ દરમિયાન સ્કૂલ બેગના બદલે એક વૃક્ષના રોપા આપી પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો। શિક્ષણની સાથે વૃક્ષોનો પણ ઉછેર થાય તેવા ઉદ્દેશ સાથે એક નવો રાહ ચિંધ્યો। અમરેલીના બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિર છેલ્લા 94 વર્ષથી બાળ શિક્ષણ સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ત્યારે સંસ્થાના માર્ગદર્શક દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ સંચાલિત શિશુકુંજ વિદ્યા મંદિર પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં 30 બાળકો અને બાળ મંદિરમાં 35 બાળકોને શાસ્ત્રોક્ત વિધિથી વાતે ગાતે આનંદ કિલ્લોલ સાથે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો, જેમાં અજર અમર જગ્યાના મહંત શ્રી બ્રહ્મચારી બાપુએ આશીર્વચન પાઠવ્યા। તેમજ મહેશભાઈ વ્યાસ, નીરુબેન વૈષ્ણવ, શોભનાબેન શેખ, શરદભાઈ ત્રિવેદી સાથે વાલીઓ સંસ્થા પરિવારની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું। દરેક બાળક પોતાના શિક્ષણની સાથે એક વૃક્ષનું પણ જતન થાય તેવા ઉદ્દેશ સાથે એક વૃક્ષના રોપા આપી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો। શિક્ષણની સાથે વૃક્ષનો પણ ઉછેર થાય તેવા પ્રયત્ન કરાયા। બાળકો મોબાઈલથી દૂર રહે તેવા ઉદ્દેશ સાથે સંસ્થા દ્વારા બાળ ગીત, બાળ વાર્તા, બાળ રમતો સાથે રમે ગાય તે ખૂબ જ જરૂરી હોવાનું દેવચંદભાઈ સાવલિયાએ જણાવેલ। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। બાળ કેળવણી મંદિરની પવિત્ર તપોભૂમિ ધરા ઉપર આજે 2025-26નો બાળકોનો સદૈવ પ્રવેશ ઉત્સવ રાખવામાં આવેલો। અમારે આ શાળામાં શિશુકુંજમાં અને બાળ મંદિરમાં 176 બાળકોએ પ્રવેશ લીધેલો અને અમારા સંસ્થાના નિયામક દેવચંદભાઈ સાવલિયાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોનું બાળપણ સચવાય અને બાળકમાં સર્જનાત્મક શક્તિ ખીલે એને ધ્યાનમાં રાખીને બાળકોને જે શિક્ષણ આપીએ છીએ એ રીતે આજે અમે બાળકોને શિક્ષણ કીટમાં અમે બેગ નથી આપી, પણ આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને આજે આપણે જોઈએ છીએ પર્યાવરણ કેટલું પ્રદૂષિત થઈ રહ્યું છે, આપણા જીવન જોખમમાં છે, ત્યારે અમે દરેક વાલીને એક વૃક્ષ આપી અને બાળકોને એને ગિફ્ટમાં વૃક્ષ આપેલું છે કે જેથી પોતાના ઘરે વૃક્ષારોપણ કરે અને એ વૃક્ષ બાળક મોટું થાય તેની સાથે વૃક્ષ પણ મોટું થાય અને કહી શકે કે આ વૃક્ષને ઉછેરી અને મોટું કરેલું છે અને પર્યાવરણ પણ આપણું સારું થાય। એ રીતે આ શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો છે અને સંતોને બોલાવીને બાળકોને આશીર્વચન આપવામાં આવ્યા છે કે જો કૃષ્ણ ભગવાન શ્રી રામ પણ સાદીપાની આશ્રમમાં શિક્ષણ લેવાને 24 કળા શીખવા ગયા હતા, તો આપણા બાળકોને પણ આપણે એવું શિક્ષણ આપવું જોઈએ, ભાર વિનાનું ભણતર આપવું જોઈએ, જેથી આપણું બાળકનું બચપણ સચવાય, એ ખીલી શકે અને ગામનું, પોતાના કુળનું અને દેશનું નામ રોશન કરી શકે। એ રીતે અમારી શાળા શિક્ષણ આપી રહી છે અને બાળકોનો સરસથી ઉત્સવ, પ્રવેશ ઉત્સવ એટલે મોટો ઉત્સવ, વાતે ગાતે આનંદ સાથે વાલીઓ, સંતો, તજજ્ઞોના સાથેથી આ ઉત્સવ કરવામાં આવ્યો અને ખૂબ સરસ રીતે બાળકોને આગમન આપવામાં આવેલું છે। હું ભારતી ધાંધિયા, નમસ્કાર।